તારી ચીટિયા ચીટિયા તો ઊંઝાથી હોય. બેવ એવા ઉજાસી કારણ કે પાછો પીવો ના આવતો હોય એમ તો ઊંઘ ઊંઘ આવી જાય. જો અલે ચીટિયા તારે આપણી ભાઈબંધી છોડી દેવાની છે એવું તો હોય. હું તમારે ટાઈમ મળે તમારી જોડે બેસવા નહીં આવતો. તું આજ તો આજ નહીં દેવા આજે ઊંઘ આવતી એટલે હુઈ ગયો. ઊંઘ આવતી. આજથી તું 15 દાડાથી હરખો બેસતો નહીં. આ તો હપું જ ના આવ્યો હા ટાઈમ મળે એટલે બેસવા તમારી જોડે આવું. આ તો ઊંઘ આવતી એટલે હુઈ ગયો. ટાઈમ પહેલા મળતો ને હવે ટાઈમ કેમ નહીં મળતો? હા ઊંઘ આવે. આવું તો ના હોય જેરિયા. આરે રહ્યો ને પેલા આપણે ધ્યાન રાખવા માટે થઈને મોડા સુધી શું કરે સેવ મોડા લાવે ડુંગળી લાવે ને ટોમેટો લાવે અને ભેળ બનાવી બનાવીને ખવડાવતો પણ કે બેહો હવે તો ચા નો જ પૂછતો રહે. ભાઈબંધની કોઈ પડી જ નહીં. બે વાગ્યા સુધી બેસતો. હવે તો ઘડી કે એટલે હાલ તો શું ટાઈમ મળે હું તમારી જોડે બેસવા આવું. અત્યારે ઊંઘ આવતી એટલે હુઈ ગયો. જેઠા જે પણ પ્રોબ્લેમ હોય જે તકલીફ હોય સાચું કહી દે શું તકલીફ છે તારે કશું તકલીફ નહીં. જેઠા હાચું બોલતું હા તું હાચું બોલતો નહીં જેઠા થોડું આમ હાથું બોલવાનું રાખો. અરે તમારી જોડે હું શું કેમ વાત છુપાવું? કશું સાચું જ બોલું. કશું તકલીફ નહીં. અત્યારે ઊંઘ આવતી આવતું કેમ નહીં? અત્યારે ઊંઘ આવતી હું બેસવા તો તમારે જો ટાઈમ મળે તો આવું જ છું. અત્યારે ઊંઘ આવતી એટલે હુઈ ગયો. બીજું તો શું તકલીફ હોય મારે? આ ઊંઘ આવી ગયો અને આપડી તો વાત જોઈ રહ્યા હતા. હા શું બોલે છું? હા શું બોલે? ઊંઘ આવતી હતી. બીજું શું? જેઠા આપણી ટીમ કેટલા વર્ષોથી છે આપણે કેટલા વર્ષથી ભાઈબંધ છે આ વડા ગેંગ છે આપણે ગમે એનું કોમ પડ્યું છે ગમે તે તકલીફ આવી છે તો આપણે બધે ભેગા મળીને સોલ્વ કરીએ છીએ તો જેઠા જે હોય કહી દે કહી દે ને તારી વાત થોડી થોડી અમને જાણવા મળી છે. હા, જેઠા ના ના એવું કોઈ નહીં. જો જેઠા કહી દે સાચું બોલજે હો. જેઠા બહેરા લાવશે તો આપણે ભેગા લાવશે જેઠા અને વધારે તો વધારે અમને મળશે સાચું બોલો કઈ જેઠાણ કે એવું કોઈ નહીં લે. હું તો તમારી જોડે બેસવા તો આવું જ છું. જેઠા તારી શકલ પર 12 વાગી ગયા છે દેખાઈ રહ્યું છે અમને આજ ઊંઘ આવતી એટલે હુઈ ગયો. આવી કેવી ઊંઘ આવે અને કાલ બધા ભાઈઓ ભાઈબંધો ભેગું બેહવાના હતા ભેગા. ઈ ટાઈમે તું ઓમ ચમ જાતો? ચાર કાલે હા એ તો હવે જેઠા જેવો કહી દે હા શું બોલ જેઠા? એક તારો મોણો રસ્તો અમે કોક કાઢી આપો. અમે મારી જો મોણો ગુંડા જેવો લાગતો હતો. તમે તમે શું ચાલ રમો છો? તમે જો હતા અહીં અમે હતા. જેઠા અમે તારી પાછળ જ હતા. જેઠા શકરો અને પેરો બે તારી પાછળ આયા હતા અને તમે જે વાત કરતા હતા ને બધી અહીંયા જોડે વાપરતા હતા અહીંયા વાત હરકી તો વાપરવા ના મળી બાકી એક મોણો જે ગુંડા જેવો હતો એની જોડે તમને જોઈ લીધા છે અને ઈ કોણ જો હતો? હાચું કહી દો તમે શું કટલા કૂટો છો? હવે એટલે તમને શું કેવું મારે? કહી દે તારા ભાઈબંધો છે અમે તારે તારે એમ કે તને દુઃખ છે એ અમને છે તું જો સારું કરતો છો તમે તને સપોર્ટ કરશે અને ખોટું કરતો છો તમે તને સુધારશે તારા ભાઈબંધ છે અમે અને તારા દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી એટલે તારા ભાઈબંધો છે અમે રોજ નહીં. રોજ નહીં. જેઠા જો જે તારા જેઠા, ભાઈબંધો છે. બોલ જેઠા. બહેરો ને મળે તો તને ઘઘરાવશે ખરી અમે. ચિંતા ના કર હા સાચું બોલી તા જેવો એ બોલ મનમાં જેવો એ કહી દે બધા વચ્ચે. મારો એક નાનો ભાઈ કિડનેપ થઈ ગયો. તારો ભાઈ ચિયો તારો ભાઈ તારો નાનો ભાઈ એક મારો નાનો ભાઈ હતો. હા એ ગામડે જ રહેતો. પણ જેઠાથી આવી વાત તો મને કરી જ નહીં તારો નાનો ભાઈ છે. હા કોઈ દાડો અમને તો વાત કરી જ એ નહીં. પણ ગામડે જ રહેતો અને જેણો હતો. એને અહીંયાથી કિડનેપ થઈ ગયો. તો થઈ ગયો. કિડનેપ કરવાનો કોણ કિડનેપ થઈ ગયો. કિડનેપ કોની કર્યો? હા એ તો કહું કિડનેપ કરવાનો કોણ છે એ પેલા માણસો ને કાલ હતો માણસ હા એને કર્યો અને એ બહાર થી ડ્રગ્સ મંગાવી અને મને બધું એનું કોમ કરાવી સપ્લાય કરાવી બધું ખરાબ ખરાબ કોમ કરાવી. તો જેઠા તારા પેલા ના કહેવાય હા. તારા ભાઈબંધો નતા અમે બધા અમે નતા બેઠા. એ તમને બધી વાત કરો જ. હું તમારથી વાત છુપાવો તો ના પણ એમાં શું હતું તે મારા ભાઈને મારી નાખે. તારા ભાઈને નહીં મારે તો આ એક કોમ કરવાનું જેઠા તારે પોલીસ કમ્પ્લેન કરવાની હતી પોલીસ હા, જેઠા ઈ જ કરો કરવાનું હતું. અને એની મને ધમકી આલી હતી કે તમને કૂતું હોય અને પોલીસ કમ્પ્લેન કરું તોય મારા ભાઈ જીવતું નથી. પોલીસ કમ્પ્લેન નહીં કરી એમ? નહીં કરી. તો પછી હવે એક કોમ કરો એક મારો ભાઈબંધ છે પોલીસ વાળો હા. હું એને ફોન કરું એની જોડે સલાહ લઈ આવડે પછી આગળ શું કરવું એ વિચારી હું ફોન કરું એને જેઠા ગભરાઈશ નહીં. હવે તો અમે બધા કહેવું તો તું અમર. હા. એક મિનિટ હો. અમે નતા. હલો ઇન્સ્પેક્ટર રંગીલા હું તમને લોકેશન મોકલું ને એ જગ્યાએ આવો ને આ થોડું કામ છે આ અર્જન્ટ કામ છે ઓકે ઓકે જેઠા સાહેબ આવેલા છે. જે હોય ને વાત તે હાચી હાચી કરી દે. હા હવે તો હાચું જ કહેવું પડશે ને. બેટા સાચું કઈ ને તો તારા ભાઈને બચાવી લઈશું આપણે આઈ ગયો રંગીલો બોલ. હો, આયો રંગીલા. બેહો સાહેબ. બેહો, બેહો. સાહેબ બેહો. બેહો, બેહો. બોલો શું તકલીફ પડી? રંગીલા તને બધું કહું હું સમજાવું હા. પણ પેલા તું એ વાત કે
આજો અમારી ટીમ સાથે ઓઢા ગેંગને તને મળવરાય. વડાને થોડા મારથી શેટાડે છે મારા 3 છોકરાથી નક મારી તોડાવશો તમે. પણ એ આપણો ઓઢા ગેંગ વાળાને એક વસ્તુ તમને ખબર પડે છે? જો અરે અમારા ભાઈબંધ હતા બધા ભેગા ભણતા અને લખોટીએ રમતા અને ચડ્ડી ભેગા રમતા હતા તારના ભાઈબંધ છે. હા એ પોલીસ વાળા બની ગયા અને અમે ઓઢા રહ્યા ઓઢા ગેંગમાં. પણ આપણા શરીર જેવા છે એનું શરીર જુઓ પૈણ્યા પણ જો બૈરાનું દુઃખ બહુ ઈ તો રહેવાનું પરણેલા ને દુઃખ તો આટલો મોટો પોલીસ વાળો છે ઓનું એટલું હેડે છે પણ બૈરા આગળ આવેલો ને ઘરમાં હું નહીં કરી કેતો બૈરું ફળ દઈને ને કે વાહન ધોઈ નાખે. હવે સાહેબ તમારી બે ઇજ્જત નહીં કરી આપણે. એક અમારે બહુ મોટો કેસ બની ગયો છે. બોલો અમારો ભાઈબંધ છે રહ્યો હા જેઠો હા એનો ભાઈ કિડનેપ થઈ ગયો છે. એવું હા કઈ ના શું હતું બધું 15 દિવસ જેવું થયું છે અને કિડનેપર ને અમીને જોયો 15 પણ દિવસ જેઠું તમે હવે જોન કરો છો તમને ખબર નહીં પડતી. હા સાહેબ હું તમને જોણ તો કરો પણ મને એને ધમકી આલી કે પોલીસ વાળાને જોણ કરશે તો તારા ભાઈને મારી દે. હા ઈ તો બધું બરોબર. હવે આગળ આગળ કે શું થયું તે કઈ રીતનું થયું. એ મારો ભાઈ હતો ગામડે રહેતો હતો હા અને એને કિડનેપ કરી નાખ્યો અને પછી મને ધમકી આલી અને બધું કોમ કરાવે. કિડનેપ કરીને ઓના જોડે શું કરાવે ખબર હા છે? ડ્રગ્સ નું ને એવું બધું સપ્લાય કરાવડાવે છે અને આ બધું કરાવે છે. ગલત કામ કરો ગલત કામ કરે. એટલે ઈ તો બરોબર પણ એને તને કોન્ટેક્ટ કર્યો છે ઈ નંબર કે ઈ મોણસને તું ઓળખે કોઈ એવી જાણકારી. એનો ફોટો છે અને મારા હા. ભાઈનો ફોટો. અને કોન્ટેક્ટ છે એના જોડે. અને રંગીલા બીજું હા જો તને બોલાવે કેમ છે મેં આ મારા ભાઈનો ફોટો અને આ એનો ફોટો અને આ એનો કોન્ટેક્ટ. બરોબર લા હું લઈ લઉં કોન્ટેક્ટ નંબર ને ફોટો ને લઈ લઉં. રંગીલા તું નંબર લઈ લે. પણ રંગીલા તારે એક કામ કરવાનું છે. અમારા ભાઈબંધના ભાઈને બચાવવા માટે તારે ચૂપચાપ આ બધો કેસ હેન્ડલ કરવાનો છે અને એને કશું થાવું ના પડે. હવે સાહેબ મારા ઈ ભાઈને આવું ના બધી જવાબદારી મારી. આના માટે એફઆઈઆર કરવી પડશે અને બધું કરવું પડશે. એ બધું થઈ જાય અને તમે ઓમો કોઈ હવે આગળ પગલું ના ભરતા એ બધું હું કરી લઈશ અને અમારી આખી ટીમ હવે એના ભાઈને ગોતવામાં લાગી જાય. એને કોઈ ના થવું હા, એના ભાઈ. કશું જ નહીં થાય. ઈ પોલીસની હવે પોલીસની જવાબદારી ઈ બધી તમારે નહીં જોવાનું હા બરોબર. તો સાહેબ મારા ભાઈને કોઈ થવું ના પડે. ઈ કશું નહીં થાય. તમે ઓનથી આગળ હવે પગલું ના ભરતા. રંગીલા તો બરાબર છે હા પણ હવે તું બૈરાથી બિયાનું ઓછું કર. હવે કેટલા દિવસ બૈરાથી હવે તું આટલો મોટો પોલીસ વાળો બની ગયો તારું તું નોમ આજુબાજુ ગુંજે છે અને તું બૈરાથી બિયા યાર. બૈરાજ તો બેવું પડે ને કે રોટલાય ના આલે ઘરે ઘરે ના બેહવા દે. ભાઈબંધ છે તો આપણે ભાઈબંધ તરીકે હા ઈ તો ના ગયા પણ ભાઈબંધ તરીકે આરે ને બૈરું ઘરમાં રોટલા નહીં હાલતું. ઈ તો પહેલાનું દુઃખ તો એવું રહેવાનું. જો ભાઈને આ ભાઈને જો આપણે વઢાતા જેવી મજા છે આ પેન્ટે રહેતું નહીં. અને પહેલા વાળી બોડી જેવી હતી. મજા છે ને હોટમાં જ છે ઈ તો બરોબર છે પણ હવે રોટલા ઘડે એવી તો રાખવી પડે કે નહીં ઘરે. ના કે બાકી ઓની બોડી હતી ને દિવાલને ફેટ મારો દિવાલ તૂટી જાય એવી બોડી હતી. હતી નથી રંગીલા હતી. પણ હવે જોજો ભાઈને બધી શીશી લીધું એ. બધું જોઈ લીધું ક્યારે. ઈ તો હવે રંગીલા લે હા રોડદાર હા હવે હું લાગી છું ગોતવામાં હા. મારા ભાઈને બરોબર. થેન્ક યુ રંગીલા આટલું મારું કામ કર્યું. હા અને હવે ઓનથી આગળ તમે કોઈ પગલું ના ભરતા હા. બધું પોલીસ જોઈ લે બરોબર. હા સાહેબ હા. હા હું જાઉં. ત્યાં ભીમન્યુ સાહેબ બહુ કમજોર નહીં પડી ગયા પોલિયો નથી જતો શું સાહેબ ને બૈરાની તકલીફ છે. પેલા તો પોલિયાની તકલીફ છે. બોલીને તકલીફ નહીં પેલા બોડી કેવી હતી પણ શું કર્યું ખબર છે બૈરું બૈરું લાગે કે લગ્નની ઉતાવળમાં સારું છે આપણું વઢા છે ઓને બૈરું એવું છે ને આ પોલીસ વાળો છે બહાર તો જેટલું ઇજ્જત છે ઓની અંદર ઘરમાં તો મારે છે બોડી. સાહેબ હાલ લેવરાઈ નહીં ગયા હા લેવરે છે મારે અમુક છે લેવ એટલે રહી ગયા. ખાવા મૂકવાતું નહીં હાલતું એવી છે. છૂટો સાહેબ. પણ ભાઈ એ આપણે એ વાત મેલો હા. અને આપણે શું છે કે આપણે જેઠાના ભાઈને એ તો પોલીસ વાળા ગોતછી પણ એના માટે આપણે કોઈ કરવું પડશે બેહી નહીં આજે રાત કરીને બે તો નહીં રેવરાય એના આપણે માટે કરવું હવે પડશે. આપણે આપણી જગ્યાએ જ અને કોઈ વિચાર હા. પણ આપણે સોનું સોનું કરવું પડે હા ચલો આપણી જગ્યાએ ચલો જેઠા ચલો. હવે આપણે બધો જે પ્લાન બનાવો ને એ કોણ બનાવો એ કોણ ઘરે ના બનાવે ઘરે ના બનાવે. અને બીજું જેઠા તારા ભાઈને કિડનેપ ચોથી કર્યો એ તને ખબર છે? એ તો નહીં ખબર. કિડનેપ ચોથી કરી તો મને ચો ખબર હોય.
તો કિડનેપ જે કરવાવાળો માણસ છે એ તો તને મળે જ છે ને? એ તો મળે એમાં. ઈ મળે તને ફોન કરે ભેગો થાય તો તાર હાલ ભેગું થતું રહેવાનું. મળવા આવે ને એને ભેગું શક ના થતું પડે. રહેવાનું. અને ફોનમાં વાત કરવાની. તો કોઈ શક પડે એવી વાત ના કરતો. પણ એને કોઈ શક પડે વાત ના કરતો. આમ તો આપણે એને હાલ પકડી લે, પણ એને પકડી લે તો એ તારા ભાઈને નુકસાન કરે, હા એટલે આપણે એને એવું તો નહીં પકડાય. ડાયરેક્ટ ના પકડાય, કારણ કે એની ગેંગ કેટલી છે, કેટલા માણસો છે, એ બધું જાણવું તો પડે. જાણવું પડશે પહેલા. એ તો મને એની ડિટેલ કાઢવી પડે. અને પોલીસ વાળા એનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું છે. આપણે હાથ ઉપર હાથ કરીને બેસી રહેવાનું નહીં. આપણે આપણી રીતે એને ગોતવાની કોશિશ ચાલુ કરી દઈએ અને આપણી વઢાંગની ચો પાછી પડે એવી છે. પાછા તો પડેવા નહીં આપણે એકે, પણ આપણે બધી સાવચેત રહેવું પડશે. સાવચેત રહેવું પડશે. એ બહુ ખતરનાક માણસ હોય એટલે એને ખબર પડી ના જોઈએ કઈ. હા. બળનું આપણે ગમે એવું કામ હોય તો કઈ નાખે, પણ આ તો કરથી કામ લેવું પડે. અને બીજું આપણી ટીમમાં શકરો હા મેઠો અને છકરા થોડું ઘણું તું અમને સપોર્ટ કરજી. હારું. હા હા. મેઠો ને મેથડો છે, પણ આવા કોઈ કોમ હોય ને તો આવું થોડું ઘણું સપોર્ટ કરવાનું તારે અમને. જેઠિયા હા. હવે એક કામ કર, તારા ભાઈનો ફોટો અને પેલા મોણાનો ફોટો આપણા બધા ભાઈબંધોને ફોનમાં શેર કરી દે. ફોટો તો હું તમારું નાખ દઉં, મારા ભાઈનો અને પેલા મોણોનો. અને આપણે હવે બધા ભાઈઓ એક કામ કરો, આપણે આ જેઠિયાના ભાઈની પૂછપરછ કરો, હા એટલે કોક જાણકારી મળે એના ભાઈની. દારૂથી પહોંચી દે આપણે. હા અને બીજું શું છે કે જે જેઠિયાન ભાઈની આપણે પૂછપરછ કરો ને એ આપણે કેવી રીતે પૂછપરછ કરવાની છે? એક મિશન તરીકે, ખાનગી મિશન, કોઈને ખબર ના પડે અને ખાનગી પેટે. અને એની ભાળ એવી રીતે ગોતવાની છે કે આપણે જેમ શિયાળી ના કરતા હોય એ રીતની તો હવે લાજી દે. લાજી જો. અને બીજું તમને કહું કે જો પેલો માણસ છે ને એના લગીને ભણક ના આવી પડે. હા એ બહુ ખતરનાક માણસ. હા એને આપણે એમનું ડાયરેક્ટ પકડી ગયો, એ તો બોલાય ને પકડી ગયા, પણ એને પકડો ને તો એ જો કદાચ ફોન કરતા કીધું એના માણસો કહી દે તો જેઠિયાના ભાઈને નુકસાન કરશે. એને ધંધે ના જ આવી જોઈએ. હા છકરા તારી વાત સાચી છે. આપણે તો ખબર નહીં, કારણ કે એ રહ્યો એકલો આવે, એની પાછળ કોઈ માણસો હોય એની એટલે આપણે પાછળ ડાયરેક્ટ ના પકડીએ. એની પાછળ એની માણસો રાખેલા હોય, આટલું હા. બધું કરતો હોય ને હા તો તો એ એકલો ના હોય અને પાછળ એની ગેંગ હોય, એટલે આપણે શું છે કે આપણે બહુ સાવચેત રહેવાની જરૂર છે. હા અને જેઠિયા પર વિચારીને પૂરી- ડગલું ભરવાનું છે આપણે. હા જેઠિયા ઉપર એની નજર પૂરી છે પૂરેપૂરી કે છે. આરે પોલીસ સ્ટેશનમાં જાય છે, હા ભાઈબંધોને વાત કરે છે, એ હા. બધી જાણકારી એની પાસે છે. આપણે આટલે બધું પોકાડ્યું છે ને, હવે આના ભાઈને બચાવવાની જવાબદારી આપણી છે. જે આપણી. જેઠિયાનો ભાઈ છે એ આપણો ભાઈ છે. હા એટલે તમે બધાએ આપણે ભાઈબંધનું એવું બનવાનું છે કે આપણે એના ભાઈને સાચવીને લાવવાનો છે. હવે આપણે કરવાનું છે ને તો આપણે ચારણ કરવાનું. જેઠિયો આપણે ભેગો હાલ નહીં હોય ને તો ચાલશે. જેમ બનશે ને એટલો જેઠિયાને આપણે ભેગો હાલ ઓછો છકડા રાખવો. તું, દેવા તું હમ. અને પહેરવા અને હું, હા. આપણે 4 જણા થઈ અલગ અલગ આપણે કોને ગોતવાની શરૂઆત કરી દઈએ. અલગ અલગ માણસો જોડે પૂછતાછ કરીએ. ખાનગી પેટે. એ ખાનગી પેટે પૂછતાછ હા. કેવો માણસો કરવાની કે એને કોઈ લાગતો ના એવો માણસ ને એટલું ધ્યાન રાખજો. આના ભાઈને લગીને નુકસાન થયું તો આપણે વટાકે કોઈ ભેગી નહીં થાય. એટલું તમે ધ્યાન રાખજો. કરતી વખતે કોઈને એવું નહીં કે આનો કિડનેપ થયો છે. કારણ કે કોઈ જાણકારી આલવાની જ નહીં આપણે કે આપણે આ મિશન ઉપર છો. હા તો મિલાવો બધા ભાઈબંધો. બધા તૈયાર? હા હા તૈયાર. તો જેઠિયાના ભાઈને બચાવવાનું ખાનગી મિશન આજથી ચાલુ. ચાલો.